આજે પહેલી વખત મારે ગુજરાતની બહાર જવાનું હતું ને હરખનો પાર નતો. સુરજ દાદા ઉગે પહેલા અમે જૂનાગઢના રેલવે સ્ટેશને પહોંચી ગયા. થોડીક જ વારમાં આપણે ટ્રેન આવી ગઈ ને આમાં વિતાવાના આપણે 16 કલાક. એક નાનકડી એવી ચાની ચુસ્કી લગાવી અને હા અમારું બુકિંગ હતું 3rd AC માં. અહીંયા તમને બે ધોળા કલરની ચાદર આપે એટલે ડેડ બોડી બનવામાં બહુ સરળતા રહે. બપોરના 12 વાગે સુરેન્દ્રનગર પહોંચી ગયા ને થોડુંક નાસ્તો લીધો ને દુકાનવાળો 20 રૂપિયાનો સ્કેમ કરી ગયો. બહારના નજારાનો લુપ્ત ઉઠાવીને હોવા જતો તો ત્યાં ટીટી સાહેબ આયા કે લાવ તમારા પગ દબાવી દો. બસ હવે સુરત પહોંચવા જ આવ્યા હતા ને મેં સાંભળ્યું હતું કે ઝોમેટો વાળા આપણી સીટ પાસે આવીને ખાવાનું દઈ જાય. પણ આખા 100 રૂપિયા એક્સ્ટ્રા લઈ જાય છે એવું નતું સાંભળ્યું. લ્યો બોલો મોટા પાયે લબ થઈ ગઈ. બસ હવે રાંટવા લીધા વિના હોઈ જવાય કેમ કે કાલ સવારે જવાનું પનવેલ. વહેલી સવારે એટલે કે મોડી રાતે પનવેલના રેલવે સ્ટેશને ઉતરી ગયા. અને તમને તો શું વાત કરું મિત્રો, અહીંયા તો રેડી ઉપર ચડવા વાળી સીડીઓ હતી. મારે તો માંડ આમાં ભેગું થયું. રેલવે સ્ટેશનેથી ઉતરીને ડાયરેક્ટ મેં ખાધા દાળ ભાત તો તીખા હતા. ત્યાંથી કેબ કરાવીને જવાનું હતું ભાઈબંધના ફ્લેટ. ભાઈબંધને જવાનું હતું ડ્યુટી ઉપર ને સુરજ દાદા ઉગતાની સાથે જ મારી આંખો ખુલી ગઈ. પહેલી વખત મેકડોનાલ્ડ વાળાનું કંઈક મંગાવ્યું હતું ને એમાં અમારી કિસ્મત જેમાં મેકડોનાલ્ડ વાળું ફૂટલું નીકળ્યું. શું તમે પણ બર્ગર ખાશો?